ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. એક સાથે 5 જેટલા શોરૂમ અને મિલના તાળા તૂટ્યાની ઘટના બની છે. મધરાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્રાટકેલા ચોરોએ આતંક મચાવ્યો હતો. ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવીને ચોરી કરી હતી. બટુકભાઈ છૈયાના જણાવ્યા અનુસાર 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા. આઈશર ટ્રેક્ટરના અતુલભાઈ બાણગોરિયાના શોરૂમના પણ આગળ પાછળના તાળા તૂટ્યા હતા. ધમધમતા રોડ પરથી થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માટેની માંગ ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અતુલ કુમાર બાવજીભાઈ બાણગોરિયા. અતુલભાઈ, તમારું કારખાનું કઈ બાજુ આવેલ છે? શેનું કારખાનું છે? શું છે ને કઈ રીતે ચોરી થઈ? મારો શોરૂમ છે આઈશર ટ્રેક્ટર શોરૂમ, અમર ટ્રેક્ટર, ઉપલેટા રોડ, નડિયા કોલોનીની બાજુમાં. અહીંયા આપણો શોરૂમ આવેલો છે. રાતે 2 વાગ્યા આસપાસ ચોરે આગળ પાછળથી તાળા તોડેલા છે અને ટોટલ એવા અમારે 4 શોરૂમ છે ટ્રેક્ટરના. એ 4 શોરૂમના તાળા તૂટેલા છે અને એક ઓઇલ મિલનું તૂટેલા છે તાળા. ટોટલ 5 શોરૂમ 5 જગ્યાએ તાળા તૂટેલા છે રાતના 2 થી 3 ના ગાળાની અંદર ટોટલી. શું કહેશો, અંદરમાં કેટલીક ચોરી કરવાનો? ઇન્સ્પેક્શન આવ્યા છે પોલીસ વાળા, જોવે હજી અંદાજે ખબર નથી અંદાજે હું ગયું છે. અંદાજે ઇન્સ્પેક્શન હાલે છે બધું અત્યારે. સામાનમાં શું ગયું? સામાનમાં તો કઈ ગયું એવું દેખાતું નથી સીસીટીવી કેમેરા જોયા પ્રમાણે. હવે અંદર જાય પછી ખબર પડે. રાતે કઈ પૈસા રાખ્યા હતા એવું હતું? કઈ નહીં, પૈસા ને એવું તો રાખતા નથી. એક શોરૂમમાં હતા 20-25 હજાર રૂપિયા, એ ગયા એવો અંદાજ લાગે છે બધે. હા, પોલીસ આવી, ઇન્સ્પેક્શન ચાલુ છે. બટુકભાઈ ખોડાભાઈ છૈયા. રાતના 2:30 વાગ્યાના આસપાસ 3 જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં. અત્યારની મારી પાસે માહિતી એવી છે કે 16 જગ્યાએ ચોરી થઈ છે. એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય, પોલીસ અંદર જવા દે પછી ખબર પડે. પણ દરેક શોરૂમને નાના મોટી નુકસાની કરી ગયા છે. એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રહીએ, કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રહીએ, નાગરિકને સુરક્ષા રહીએ. આ તો જાહેર રસ્તો છે, જાહેર રસ્તા ઉપર તો રાતના 2:30 વાગે બેન દીકરી નીકળે. તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રહીએ? હા, પોલીસ આવી છે ને એ આગળ જ ચેકિંગમાં ગઈ છે, એટલે બધા નિવેદન લે છે. હવે એમાં તો એવું છે, આપણે કોઈને દોષ ન દઈ શકીએ. પોલીસે એનું કામ કરતી જ હોય, પણ બધુંય રાતોરાત ઉકલી જાય એવું તો હું નથી કહી શકતો અને તમે ન કહી શકો. આપણે આશા એની પાસે રાખીએ અને એ એનું કામ કરશે. અમારી માંગ એટલી જ છે કે આવી પ્રવૃત્તિ થતી હોય તેને વહેલાસર ડામવી જોઈએ અને એને સખતમાં સખત સજાઈ થવી જોઈએ. ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મૂકત કાલી આ બધા ગુના થાય એનું કારણ એ છે. જામીન દેવાવાળા પોલીસ કરતા જામીન દેવાવાળા છે તો એ તરત દઈ દે એટલે ગુનો બીજી વાર આચરાય છે. પછી એને થોડીક ભાન થાય, કંઈક એવી સજા મળે. બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી એને રક્ષણ આપવું એ તો પોલીસની, ન્યાયતંત્રની અને બધાની ફરજ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.